તો ફરસાણવાળાની દુકાને જવાની બિલકુલ જરૂર નહીં પડે અને એકદમ ઓછી કિંમતમાં અને એકદમ સુપર ટેસ્ટી અને બાળકોને તો યુનિક લાગે ને એવી રેસીપી લઈને આવી છું. તો ચાલો ફટાફટ આપણે ગાંઠિયાની રેસીપીને શરૂ કરી દઈએ. સૌથી પહેલાં ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે અને ચણાના લોટને આપણે હંમેશા ચાળીને લેવાનો છે, જેથી જે ડસ્ટ હોય ને એ સરસ રીતે રિમૂવ થઈ જાય અને સરસ એવો ચણાનો લોટ આપણો ફ્રેશ તૈયાર થઈ જાય. તો આ રીતનો મેં અહીંયા 250 ગ્રામ જેટલો લોટ લીધેલો છે. તો કપના મેજરમેન્ટના માપથી જોઈએ ને તો 1/2 કપ જેટલો લોટ છે. સૌથી પહેલાં તો મેં અડધી ચમચી જેટલા અજમા લીધા છે. અજમાને આપણે આ રીતના હાથથી વાટીને એડ કરીશું. ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. હિંગ એડ કરવાથી ગાંઠિયા પચવામાં સહેલા રહે છે. ત્યારબાદ આપણે સોડા અને પાણીનું મિશ્રણ બનાવી લેશું. તો મેં અહીંયા અડધી ચમચી જેટલા ગાંઠિયાના જે સોડા આવે છે ને એ સોડા લીધેલા છે અને ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. તમે મીઠાની જગ્યાએ પાપણ ખારને પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીશું. પાણી એડ કરવાથી સોડા અને મીઠું છે ને જે એડ કર્યું છે ને સરસ રીતે મેલ્ટ થઈ જશે. આ રીતનું સોડા અને મીઠું એડ કરશો ને તો ગાંઠિયા તો ખૂબ સરસ બનીને તૈયાર થવાના જ છે. તો સરસ રીતે મિક્સ કરી લઈશું. જે આપણે ચણાનો લોટ લીધેલો છે ને તેમાં આ મિશ્રણને આપણે આ રીતના એડ કરી દઈશું. તો હવે આપણે બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ એક પાર્ટ આવે છે, એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જો આ પાર્ટને તો તમારે ફોલો કરવાનો જ છે. એ પાર્ટ છે આપણે તેલનું મોણનું. તો કેટલો લોટ હોય અને કેટલું મોણ એડ કરું ને એ હું તમને આગળ જતા વિડીયામાં બતાવીશ. તો તમે વિડીયાને સ્કીપ કર્યા વગર જોજો તો જ ખ્યાલ આવશે કે ભાવનગરી ગાંઠિયા એ ફરસાણવાળાની દુકાન જેવા પરફેક્ટ ઘરે કેવી રીતે બને છે. તો સરસ રીતે મેં અહીંયા મિક્સ કરી લીધું છે. તો હવે ત્યારબાદ મેં અહીંયા આપણે જે આ મિશ્રણ તૈયાર કર્યું છે ને એને આપણે સાઈડ પર રાખી દઈશું. અને મેં તમને કહ્યું ને કે બાળકોને તો એકદમ યુનિક ગાંઠિયા લાગશે. તેના માટે મેં અહીંયા 1 વાટકી 1/4 કપ જેટલા મેથી લીધેલી છે. મેથીને મેં જોવો તમે બિલકુલ ડંડલનો ભાગ નથી લીધો. આ રીતના મેં પાંદડા બીટેલા છે તે મેં હવે આપણે આ પાનને મિક્સર જારમાં 2 થી 3 ચમચી પાણી એડ કરીને સરસ એવું આપણે મિશ્રણ તૈયાર કરી લઈશું. તો આ રીતનું મિશ્રણ આપણું તૈયાર છે. તમે જોઈ શકો છો મેં મેથીનું સરસ એવું મિશ્રણ તૈયાર કર્યું છે. 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે, બિલકુલ વધારે પાણી એડ નથી કરવાનું. તો પણ મિશ્રણ આપણું સરસ એવું આ રીતનું તમે જોઈ શકો ચટણી જેવું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે આ રીતના ગાંઠિયા તો ક્યારેય બજારમાં પણ નહીં જોયા હોય એવા યુનિક રીતે આપણે ગાંઠિયા બનાવીશું. હવે જે આપણે આ મેથીની જે આપણે પેસ્ટ બનાવેલી છે ને તેને આપણે સાઈડ પર રાખી દઈશું. તો ત્યારબાદ મેં અહીંયા ફરી ચણાના લોટને લઈ લીધો છે. તો ચાલો હવે આપણે મોણ એડ કરીશું. તો મેં અહીંયા તેલ લીધેલું છે. તો મેં અહીંયા 1/2 કપ તેલ લીધેલું છે. જો તમે 500 ગ્રામ ચણાના લોટના ગાંઠિયા બનાવતા હોય ને તો તમારે અહીંયા 1 કપ પાણી અને 1 કપ તેલનો ઉપયોગ કરવાનો છે. તો આજે આપણે પાણી વગરના ગાંઠિયા બનાવીશું. તો તેના માટે મેં અહીંયા મેથીની જે આપણે પેસ્ટ બનાવેલી છે ને તે અડધી વાટકી આપણે પેસ્ટ લીધેલી છે. જેટલા પ્રમાણમાં તેલ હોય ને એટલા જ પ્રમાણમાં આપણે પેસ્ટ લેવાની છે. તો હવે બંને સામગ્રીને આપણે એડ કરી દઈશું. અને સરસ રીતે હવે આપણે મિક્સ કરી લઈશું. જો તેલનું પ્રમાણ થોડુંક વધારે હશે ને તો જ ગાંઠિયા સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે. બિલકુલ ચવળ ગાંઠિયા નહીં થાય અને એકદમ ખાવામાં તો સોફ્ટ ગાંઠિયા બનશે. તો બાળકો માટે તો હેલ્થ માટે પણ આ ગાંઠિયા ખૂબ સારા છે. જે બાળકો મેથી ના ખાતા હોય ને એને આ રીતના તમે ગાંઠિયા બનાવીને આપી શકો છો. તો બાળકો એકદમ આનંદ કરતાં આ ગાંઠિયા ખાશે. સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતનું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો લાગે છે ને મિશ્રણ આપણું એકદમ યુનિક. તો હવે આ મિશ્રણને આપણે સરસ રીતે આ રીતના એક જ ભાગમાં સરસ રીતે આ રીતે મિશ્રણમાં મિક્સ કરી લઈશું, જેથી એકદમ ક્રમ્બલી છે ને એવું આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે. જેમ લોટ તમે આ રીતના કરશો ને એમ ગાંઠિયા તમારા ખૂબ સરસ અંદરથી પોચા અને એકદમ જાળીવાળા ગાંઠિયા બનીને તૈયાર થશે. અને લોટનો કલર પણ બદલાઈ જશે. તો લોટનો કલર જ્યાં સુધી ના બદલાય ત્યાં સુધી આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતના ગાંઠિયાના મિશ્રણને તૈયાર કરી લઈશું.
તો મેં અહીંયા આ રીતનું એકદમ સરસ ક્રમ્બલી એવો લોટ તૈયાર કર્યો છે અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણા લોટનો કલર પણ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે. તો ચાલો મેં અહીંયા તેલને પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે. તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. તો હવે મેં અહીંયા આ રીતનો જે ગાંઠિયા પાડવાનો જારો આવે છે ને જારો લીધેલો છે. જો તમારી પાસે ગાંઠિયા પાડવાનો જારો ના હોય ને તો બધાના ઘરમાં ગાંઠિયાનું મશીન હોય જ છે. એ મશીનમાં પણ તમે ગાંઠિયા પાડી શકો છો. હવે મેં અહીંયા પાણીવાળો હાથ કરેલો છે. હવે આ રીતના આપણે હથેળીના મદદથી ગાંઠિયાને આ રીતના આપણે ઘસી લઈશું. તો મેં અહીંયા અત્યારે તો ભાવનગરી ગાંઠિયા નામ આપેલું છે. તમે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો કે આપણે આ ગાંઠિયાનું નામ શું રાખીશું. આ રીતના હવે આપણે ટેપ કરી લઈશું. એ રીતના ટેપ કરવાથી છે ને જે નીચે ગાંઠિયા હશે ને એ બધા સરસ રીતે નીકળી જશે. અને હવે આપણે હળવા હાથે ગાંઠિયાને પલટાવી લઈશું. તો એકદમ મસ્ત ગાંઠિયા બન્યા છે ને અને લાગે છે પણ એકદમ યુનિક. જો આ રીતના બાળકોને લંચમાં ગાંઠિયા આપશો ને તો મેથીનો પણ ઉપયોગ થશે અને ગાંઠિયા પણ ખવાશે અને એકદમ હેલ્ધી રીતે ગાંઠિયા બનાવેલા છે. જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો એકદમ સરસ ગાંઠિયા આપણા સરસ તૈયાર થઈ ગયા છે અને ક્રિસ્પી પણ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે બધા જ ગાંઠિયાને બહાર કાઢી લઈશું. તો હવે આવી રીતે આપણે બીજા બધા ગાંઠિયાને તૈયાર કરી લઈશું. તો ફક્ત 15 થી 20 જ મિનિટમાં બની જતા મેથીના ભાવનગરી ગાંઠિયા તૈયાર છે. તો છે ને એકદમ યુનિક રહેશે. તમે આ રીતના ભાવનગરી ગાંઠિયા ક્યારેય નહીં બનાવ્યા હોય અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને આજની મારી ભાવનગરી ગાંઠિયાની રેસીપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનો તો ના જ ભૂલતા. અને ગુજરાતીઓના ઘરમાં તો વારંવાર ભાવનગરી ગાંઠિયા બનતા જ હોય છે. તો એકવાર ચોક્કસથી આ રીતના ભાવનગરી ગાંઠિયા બનાવજો. તો મેં 250 ગ્રામ ચણાનો લોટ લીધેલો હતો. 250 ગ્રામ ચણાના લોટમાંથી 500થી પણ વધારે ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ. જો આ રીતના ભાવનગરી ગાંઠિયા બની જાય ને ત્યારબાદ જો ચા સાથે મળી જાય ને તો બીજું જોઈએ શું. તો ગુજરાતીઓના તો ખૂબ જ ફેવરિટ આ ગાંઠિયા હોય છે. તો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.